નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના એકમ 11 એક જાદુઈ પત્રની વાર્તાનો અભ્યાસ કરીશું. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક ડૉક્ટર રતિલાલ બોરીસાગર છે. એક જાદુઈ પત્રની વાર્તાનો પ્રકાર હાસ્યકથા છે. પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક એવા ડૉક્ટર રતિલાલ બોરીસાગરનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. પાઠની વાત કરીએ તો એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી જગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે. પાઠની સમજૂતી આ મુજબ છે. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. લેખક કહે છે કે નિરંજન એક રવિવારના તેમના ઘેર આવ્યો અને કહ્યું કે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. લેખકે નિરંજનને પૂછ્યું કે શું તું ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી, પણ નિરંજને કહ્યું કે ના, મારી પાસે ટિકિટ તો નથી, પણ એમ એણે વાક્ય અધૂરું મૂક્યું. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? લેખકે કહ્યું કે જો ટિકિટ જ ન હોય તો આજે તો રવિવાર છે, તો ફિલ્મ જોવાની વાત જ તું કેવી રીતે કરી શકે? એ વાત શક્ય જ નથી. તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક, નહીંતર પાછા. નિરંજન કહે છે લેખકને કે તું ચાલ તો ખરો, કંઈક મેળ પડી જશે તો ઠીક છે, નહીંતર પાછા ફરી વાક્ય અધૂરું મૂક્યું. થિયેટર કંઈ બહુ દૂર ન ખાસ કંઈ કામ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. હું એની સાથે નીકળ્યો, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. લેખક કહે છે કે થિયેટર જે સિનેમાગૃહ હતું એ બહુ દૂર ન હતું અને મને ઘેર કંઈ ખાસ કામ પણ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ જેવો થિયેટર પર પહોંચ્યા ત્યાં તો હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું, એટલે હાઉસફુલનું પાટિયું દાગેલું હતું. એમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, મેં કહ્યું. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. લેખક કહે છે કે શું હું ખોટું કહેતો હતો? હું સાચું જ કહેતો હતો કે આજે તો પત્તો જ ન ખાય, એટલે આજે મેળ પડે એવું છે જ નહીં. અને નિરંજન
ઘણીવાર તો ઝંખવાણો પડી ગયો એટલે કે છોભીલો પડી ગયો. ઝંખવાણા પડી જવું એ રૂઢિપ્રયોગ છે. પછી એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. એના મોઢા પર સ્મિત આવ્યું. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને લેખકના હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. લેખકે ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. અને લેખક કહે છે કે મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી જોયા નથી. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની એટલે કે ખરાબ અક્ષરોની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે એવું લેખક કટાક્ષમાં કહે છે. મતલબ કે આ અક્ષરો જેણે લખ્યા હતા એના અક્ષરો ખૂબ જ ખરાબ હતા. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પરંતુ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.